નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે 2 રાજસ્થાની ઇસમો ઝડપાયા। હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોસ્ટ ડોડાના 99 કિલો 680 ગ્રામનો મોટો જથ્થો ટ્રકમાં લઈ જતા 2 ઇસમોને મોરબી એસઓજી તેમજ હળવદ પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે। મોરબી એસઓજી પોલીસને બાતમી મળેલ કે એક ટાટા ટ્રક નંબર RJ 39 GA 6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઈ કચ્છ તરફ જનાર છે। ટ્રકમાં એક ડ્રાઈવર તથા એક ક્લીનર સવાર છે। તે બંનેના કબજા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી નીકળનાર છે। જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકિંગમાં રહેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનું ચોખ્ખું વજન 99 કિલો તથા 680 ગ્રામ કિંમત રૂપિયા 2,99,040, મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂપિયા 10,000, ટાટા ટ્રક રજિસ્ટર નંબર RJ 39 GA 6051 જેની કિંમત રૂપિયા 20 લાખ મળી કુલ કિંમત રૂપિયા 23,09,040ના મુદ્દામાલ સાથે આરોપી દેદારામ નારણારામ ઉંમર વર્ષ 40 રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉંમર વર્ષ 26 રહે આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક ઇસમ નવલારામ ગોદારાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C 15C 29 મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।